સત્યવલ સાહેબ પરમગુરુ પાઠશાળા સંકુલ સત્યવલ વિદ્યા મંદિર સારસા થકી હું મકવાણા મહેન્દ્ર ધોરણ 6ના વિદ્યાર્થીઓનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડમાં દર્શાવ્યું છે તેમ અને તમને જે પ્રમાણે ટાઈમ ટેબલ આપ્યું છે તેમ આજે આપણે ઇંગ્લિશનો પીરિયડ છે અને તેમાં પણ આજે આપણે યુનિટ 1 ગ્રામર અને એમાં પણ રિવિઝન જે ફર્સ્ટ ટોપિક છે એના વિશે આપણે ભણવા જઈ રહ્યા છે. આપણે આર્ટિકલ્સ અને ધીસ અને ધેટ વિશે ભણીશું. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે યુનિટ 1 ગ્રામર revision and the topic cover is articles and this and that. ઓકે, વધારે સમય ન બગાડતા આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, રિવિઝન સ્લાઇડ જોશો એટલે ખ્યાલ આવશે, બરાબર છે. એ અને એન ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. અંદર જે સ્લાઇડમાં લખ્યું છે એ આપણે વાંચી જઈશું જેથી આપણને ખબર પડે. એ કે એન એક વસ્તુનો નિર્દેશ કરે છે, એટલે કે એ અને એન કોઈ એક વસ્તુ હોય ત્યારે આપણે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ કરીએ છીએ. ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલાં એ કે એન મુકાય છે, બરાબર. એ ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી અને વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે આપણે એ એના આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં એ મુકાય છે. ફોર એક્ઝામ્પલ, અ બુક, અ કાવ, અ બોય, અ ટ્રી. સ્લાઇડ જોશો એટલે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવશે કે બી પહેલો અક્ષર બી છે, બી એ વ્યંજન છે એટલે આર્ટિકલ એ મૂક્યો. બીજા ઉદાહરણમાં કાવમાં સી છે, સીની આગળ એ આર્ટિકલ આવે કારણ કે સી એ વ્યંજન છે. ત્રીજામાં અ બોય છે, ફરી વખત બી એ વ્યંજન છે એટલે આર્ટિકલ એ મૂક્યો. ચોથામાં ટ્રીમાં ટી છે, ટી એ પણ વ્યંજન છે એટલે આર્ટિકલ એ મૂક્યો, બરાબર છે. અને તેના પછી જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર એ ઈ આઈ ઓ યુથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં એ એન એટલે કે એન મુકાય છે. ઉદાહરણ નીચે આપેલું જ છે. એન એપલ, એપલમાં એ પહેલો છે. એન એલિફન્ટ, એન ઇમ્પોર્ટ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા. એટલે વિદ્યાર્થીઓ, તમને કદાચ આ તો તમે 1 to 5 એટલે 5th સ્ટાન્ડર્ડમાં તો ભણી જ ગયા છો, તેનું આપણે અત્યારે રિવાઇઝ કરીએ છીએ, રિવિઝન કરીએ છીએ. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. ઘણા લોકોને તો આ ખ્યાલ પણ છે અને કદાચ આગળની એક્સરસાઇઝ કરવા માટે પણ ઉત્સુક હશે. તો દરેક વિદ્યાર્થીઓને એક જ વાક્યમાં કહી દેવાનું કે ભાઈ 26 A to Z, A to Z એટલે કે એબીસીડીમાં એથી લઈને ઝેડ સુધી આલ્ફાબેટ મૂળાક્ષરો આપેલા છે. એમાંથી 5 સ્વરને ઇંગ્લિશમાં વોવેલ્સ કહેવાય છે અને વ્યંજનને કોન્સોનન્ટ્સ કહેવાય છે. તો દેર આર 5 વોવેલ્સ ઇન ઇંગ્લિશ, એ ઈ આઈ ઓ યુ. તો ભાઈ 5 સ્વર હોય અને આ 5 સ્વરનો ઉચ્ચાર થતો હોય ત્યારે આપણે એન આર્ટિકલ મૂકીએ છીએ. અને બાકીના જે 21 કોન્સોનન્ટ્સ એટલે કે દેર આર 21 કોન્સોનન્ટ્સ ઇન ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં 21 વ્યંજન છે, તો આપણે વ્યંજન હોય ત્યારે એ મૂકીએ છીએ અને સ્વર હોય ત્યારે એન મૂકીએ છીએ, બરાબર છે. એટલે આ તમને આવડે જ છે અને તમારે હવે આગળની એક્સરસાઇઝ તમારે જાતે ઘરે સારા અક્ષરે નોટમાં લખવાની છે અને એ ખાલી જગ્યા ફિલઅપ કરવાની છે. ચાલો ત્યારે આગળ વધીએ. સૂચના તમે જોશો તો ખ્યાલ આવી જશે. એ એન વડે ખાલી જગ્યા પૂરો, બરાબર છે. તમને મેં પહેલાં જ કહ્યું તેમ
સ્વર હોય એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે એ 5 સ્વરની આગળ 5 સ્વરનો ઉચ્ચાર થતો હોય તો એન આર્ટિકલ મૂકવાનો છે. એટલે દરેક વિદ્યાર્થીઓએ આ 5 સ્વર આવડે છે અને તેમ છતાં યાદ પણ રાખવાના છે, જેથી કરીને આપણને એક્સરસાઇઝ કરવામાં અનુકૂળતા રહે. પહેલો સ્પેલિંગ છે બુક, એટલે બુકમાં એ આર્ટિકલ આવશે. બીજા નંબર પર અન્યન છે, અન્યનમાં ઓ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. ત્રીજામાં એપલ છે એટલે એન આર્ટિકલ આવશે. ચોથામાં હોર્સમાં એચ છે, વ્યંજન છે એટલે એ મૂકવાનો. પાંચમામાં પેરોટ એટલે પી એટલે વ્યંજન છે એટલે એ મૂકવાનો. છઠ્ઠામાં ટ્રીમાં ટી એ વ્યંજન છે એટલે એ મૂકવાનો. સાતમામાં અમ્બ્રેલામાં યુ છે, યુ એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. આઠમામાં એગ એટલે ઈંડું, ઈ એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. અને નવમામાં BUS બસમાં બી છે એટલે આર્ટિકલ એ મૂકવાનો. ફરી વખત દરેક વિદ્યાર્થીઓને સૂચના આપી દો, જે પણ સ્લાઇડમાં ખાલી જગ્યા એક્સરસાઇઝ જે પણ કંઈક આપ્યું છે એ તમે ઘરે પોતાની અંગ્રેજીની નોટબુકમાં લખવાનું છે. અને આ હોમવર્ક તમારે જ્યારે સ્કૂલ ખુલે ત્યારે દરેક સબ્જેક્ટ ટીચરને વિષય શિક્ષકને બતાવવાનું રહેશે. એટલે દરેક વિદ્યાર્થીઓએ સારા અક્ષરમાં આ એક્સરસાઇઝ ઘરે લખવાની છે. હું ફક્ત જવાબ બોલ્યો છું, પણ તમારે આગળ આનો વધારે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. આગળ વધી આ એક્સરસાઇઝ તરફ. દસ નંબર પર દરેક વિદ્યાર્થીઓ જોશે. ઓરેન્જમાં ઓ એ સ્વર છે એટલે એન આવશે. 11 નંબર ટીચરમાં ટી છે એટલે એ આવશે. 12 નંબર પર એલિફન્ટમાં ઈ એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. 13 નંબર પર ઇન્કપોટમાં આઈ છે એટલે એન આર્ટિકલ આવશે. 14માં ટેબલમાં ટી એ વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવશે. 15માં શાર્પનરમાં એસ છે, એસ એ વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવશે. 16માં આઈસ્ક્રીમમાં આઈ એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. 17માં કેટ એટલે બિલાડી એટલે કે સી એ વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવશે. 18માં લીફ એટલે પાંદડું, એલ એ વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવશે. 19માં આંટમાં એ છે એટલે એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. પેન્સિલમાં પી છે એટલે એ આર્ટિકલ આવશે. અને 21માં ઇરેઝરમાં ઈ એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. એટલે દરેક વિદ્યાર્થીઓએ ખાલી એટલું જ જોવાનું છે, સ્વર છે કે વ્યંજન છે. સ્વર થશે અને એનો ઉચ્ચાર પણ થવો જોઈએ. તો સ્વર હોય તો એન આર્ટિકલ આવે અને વ્યંજન હોય તો એ આર્ટિકલ આવે. સૌથી પહેલો લેટર અક્ષર જોવાનો છે. જે રીતે આપણે 21 ફિલ ઇન ધ બ્લેન્ક્સ ભરી છે અથવા ફિલઅપ કરી છે એ તરફ તમારું ધ્યાન ગયું હશે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે ઘરે સારા અક્ષરે નોટમાં લખવાનું છે. ચાલો હવે આગળ સમયના બગાડતા એક્ટિવિટી 2 એટલે કે એક્સરસાઇઝ 2 તરફ જઈએ. પણ એ પહેલાં કેટલીક ડિટેલ્સ માહિતી આપણે લઈ લઈએ. ધીસ અને ધેટ, બરાબર છે. દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપશે. ધીસ અને ધેટ. ધીસ એટલે આ નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે, અને એના પછી ધેટ એટલે પેલું દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય છે. બરાબર છે. એટલે દરેક વિદ્યાર્થીઓને આ આવડે છે અને આવડવું જ જોઈએ. બરાબર છે. આપણે અગાઉ 5મા ધોરણમાં કે 4થા ધોરણમાં કે 3જા ધોરણમાં આપણે આ ભણી ગયા છીએ કે ધીસ એ નજીકની વસ્તુ માટે વપરાય છે. ધીસનો અર્થ આ થાય છે. બરાબર છે. એવી જ રીતે ધેટ. ધેટ એટલે પેલું અથવા તે દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે ધેટનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. ધીસ અને ધેટ જોડે ઇઝ આવે છે અને ઇઝ પછી નામ આવે.
અહીંયા તમે ઉદાહરણ જોઈ શકો છો, ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે, અને એના પછી છે ધેટ ઇઝ અ મેંગો, પેલી કેરી છે અથવા તે કેરી છે. એટલે ધીસ એ નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય અને ધેટ તે દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય. બરાબર છે. હવે આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવીએ તો શું ફેરફાર થાય એ આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો સ્લાઇડ તરફ ધ્યાન આપશે એટલે સમજશો, અને હું જે પણ કંઈક સમજાવું છું તમને બોલીને એનો ખ્યાલ આવવો જોઈએ, જેથી કરીને તમને એક્સરસાઇઝ કરવામાં અનુકૂળતા રહે. વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકી આઈ કેપિટલ કરો. એટલે કે પહેલું ઉદાહરણ તમે જોશો એટલે ખ્યાલ આવશે. ધીસ ઇઝ એન એપલ એ વિધાન વાક્ય છે. વિધાન વાક્ય એટલે હકાર વાક્ય કહી શકાય છે અથવા સાદું વાક્ય કહી શકાય. બરાબર. આપણે તેનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. પ્રશ્ન વાક્ય બનાવીએ એટલે ઇઝ જે બીજા નંબર પર હોય એને આપણે પહેલા નંબર પર લાવી દઈશું અને આઈ કેપિટલ કરવાનો છે. એટલે પ્રશ્ન વાક્ય બનાવવા ઇઝ પહેલું લાવી દેવાનું, અને ઇઝ પહેલું લાવીએ એટલે ઇઝની અંદર જે આઈ આપેલો હોય એ કેપિટલ થઈ જશે. તેના પછી ધીસ અથવા ધેટ મૂકવાનું. અહીંયા ધીસ છે એટલે આપણે ધીસ મૂકીશું. ઇઝ ધીસ અને એના પછી નામ, અને નામ પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલશો નહીં. બરાબર છે. પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જ જોઈએ. તો એનું પ્રશ્ન વાક્ય બન્યું કે ઇઝ ધીસ એન એપલ, શું આ સફરજન છે? અને પછી આપણે એનો જવાબ આપવાનો છે યસ ધીસ ઇઝ એન એપલ, હા આ સફરજન છે. આ તેનો આખા વાક્યમાં હકારમાં જવાબ થયો. હવે એનો ટૂંકો હકારમાં જવાબ આપવો હોય તો નીચે લખેલું જ છે અથવા કરીને યસ ઇટ ઇઝ. યસ પછી અલ્પવિરામ મૂકવાનું. યસ લખીએ એટલે વાય કેપિટલ. યસ ઇટ ઇઝ એ હકારમાં એનો ટૂંકો જવાબ થયો છે. આખા વાક્યમાં જવાબ ધીસ અને ધેટથી આપેલો છે. બરાબર છે. એના પછી નકારમાં જવાબ આપવો છે આપણે. તો નો ધીસ ઇઝ નોટ એન એપલ, ના આ સફરજન નથી. આ નકારમાં આખા વાક્યમાં જવાબ થયો. હવે નકારમાં ટૂંકો જવાબ આપવો છે આપણે. તો નો ઇટ ઇઝ નોટ અથવા નો ઇટ ઇઝન્ટ. બરાબર છે. તો આપણે શું શીખ્યા? તો ધીસ અને ધેટ. ધીસ એ નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય, ધેટ એ દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય. ધીસ અને ધેટ જોડે ઇઝ આવે અને તેના પછી નામ આવે. પ્રશ્ન વાક્ય બનાવવું હોય ત્યારે ઇઝ આગળ લાવીશું એટલે આઈ કેપિટલ થશે. તેના પછી ધીસ ધેટ સ્મોલ એટલે કે પહેલો અક્ષર ધીસ અથવા ધેટનો નાનો થઈ જશે, અને એના પછી નામ મૂકવાનું છે. નામ પછી પ્રશ્ન ચિહ્ન મૂકવાનું છે. યસમાં જવાબ આપીએ આખા વાક્યમાં. તો યસ ધીસ ઇઝ એન એપલ એ આપણે ઉદાહરણ જોયું. યસ અને નોમાં, યસમાં વાય કેપિટલ અને નોમાં એન કેપિટલ હોવો જોઈએ. બરાબર છે. અને યસ નો પછી અલ્પવિરામ મૂકવાનું ભૂલશો નહીં. બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે નાની નાની બાબતોનું ખૂબ ધ્યાન આપવાનું છે અને આપણે તેને ફોલો કરવાનું છે. બરાબર. પ્રશ્નાર્થ ચિહ્નમાં પ્રશ્નાર્થ વાક્ય હોવું જોઈએ. વિધાન વાક્ય છે તો વાક્યને અંતે પૂર્ણવિરામ ફૂલ સ્ટોપ આવવું જોઈએ. હકારમાં આખા વાક્યમાં જવાબ કેમનો આપવાનો, હકારમાં ટૂંકો જવાબ કેમનો આપવાનો છે, નકારમાં આખા વાક્યમાં જવાબ કેમનો આપવાનો છે અને નકારમાં ટૂંકો જવાબ કેમનો આપવાનો છે એ આપણે ઉદાહરણમાં જોયું, અને એ પ્રમાણે આપણે હવે આગળની એક્સરસાઇઝ કરવાની છે. બરાબર છે. તો ચાલો વધારે સમય ન બગાડતા આગળ વધીએ. ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર લખો. ફરી વખત રિપીટ કરું છું. ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર છે. ઉદાહરણ આપેલું છે ઇઝ ધીસ અ બસ, શું આ બસ છે? ચિત્ર જોઈને ખ્યાલ આવી ગયો હશે. નો ઇટ ઇઝન્ટ, ના તે બસ નથી. ઇટ ઇઝ અ બોટ, તે હોડી છે.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરે આ એક્સરસાઇઝ કરવાની છે. તમારે અંગ્રેજીની નોટમાં ચિત્ર નહીં દોરો તો ચાલશે, પણ આ જે પણ વાક્યો આપેલા છે એ લખેલા હોવા જોઈએ અને તમારે જવાબ પણ ઘરે સારા અક્ષરે ઇંગ્લિશની નોટમાં લખવાના છે. બરાબર છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલા નંબરથી. ઉદાહરણ તરફ પાછા વધીશું તો તમને ખ્યાલ આવશે. જો નકાર હોય તો નકારમાં આપણે પહેલાં ટૂંકો જવાબ આપવાનો છે અને પછી વાક્ય સુધારવાનું છે. જ્યારે વોટથી પ્રશ્ન પૂછેલો હોય એમાં આપણે ખાલી જવાબ જ લખવાનો છે અને એક હકારમાં જ હશે. બરાબર છે. એટલે વિદ્યાર્થીઓએ આ ખાસ રાખવાનું. જે પણ વાક્યમાં 2 લીટી આપી છે એમાં પહેલું વાક્ય કદાચ નકાર હોઈ શકે છે અને પછી આપણે એનો સાચો જવાબ લખવાનો છે, એટલે કે પ્રશ્નનો જવાબ સુધારીને લખવાનો છે. પહેલું વાક્ય, ઇઝ ધેટ અ પોટેટો? શું તે પોટેટો એટલે કે બટાકો છે? જવાબ આપીશું. ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી ગયો. નો ઇટ ઇઝન્ટ લખીશું કારણ કે તે પોટેટો નથી. બરાબર. એટલે પહેલી લીટીમાં શું જવાબ આવશે? તો નો ઇટ ઇઝન્ટ. પછી વાક્ય સુધારવાનું છે આપણે. ઇટ ઇઝ અ ટોમેટો. બરાબર. ના તે પોટેટો નથી એટલે કે બટાટો નથી. ઇટ ઇઝ અ ટોમેટો. તે ટામેટું છે. બરાબર. તો આ રીતે દરેક વિદ્યાર્થીઓ ઘરે નોટમાં ખાસ લખવાનું છે અને એ ભૂલતા નહીં. બીજો વાક્ય છે વોટ ઇઝ ધીસ? બરાબર છે. વોટ ઇઝ ધીસથી આપણે પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે જવાબમાં પણ ધીસનો જ ઉપયોગ કરીશું. જે પ્રમાણે ઉદાહરણમાં આપ્યું હતું તેમ ધીસમાં ટી કેપિટલ થશે કારણ કે ધીસ આપણે પહેલાં લખવાનું છે. ધીસ જોડે ઇઝ આવશે. ધીસ ઇઝ અ બનાના. આ કેળું છે. ધીસ ઇઝ અ બનાના. આર્ટિકલ મૂકવાનું ભૂલતા નહીં અને વાક્યને અંતે પૂર્ણવિરામ તો મૂકવું જ પડશે. બરાબર છે. ઓકે. હવે ત્રીજા નંબર પર જઈશું. ઇઝ ધીસ અ પેન? શું આ પેન છે? ચિત્ર જોઈને ખ્યાલ આવ્યો છે કે જવાબમાં નો ઇટ ઇઝન્ટ આવશે. ના તે પેન નથી અથવા ના તે નથી. બરાબર છે. જવાબ સુધારીશું આપણે. ઇટ ઇઝ અ પેન્સિલ. ઇટ ઇઝ અ પેન્સિલ. બરાબર છે. તો ત્રીજામાં જવાબ આ રીતે થશે. ફરી વખત તમને રિપીટ કરાવી દઉં. ટોમેટોનો સ્પેલિંગ તો તમને આવડવો જોઈએ. TOMATO ટોમેટો, BANANA બનાના અને PENCIL પેન્સિલ. તો આ રીતે દરેક વિદ્યાર્થીઓ ઘરે પોતાની નોટમાં સારા અક્ષરે સાચા સ્પેલિંગ સાથે હોમવર્ક કરવાનું છે. આગળ વધીશું. 4th નંબર, વોટ ઇઝ ધેટ? તે શું છે? બરાબર છે. ચિત્ર જોઈને ખ્યાલ આવ્યો તમને. ડોગ છે. જવાબમાં લખીશું ધેટ ઇઝ અ ડોગ. ધેટ લખીશું એટલે ટી કેપિટલ. વાક્યને અંતે પૂર્ણવિરામ. ડોગના સ્પેલિંગ પહેલાં આપણે આર્ટિકલ એ મૂકીશું. ફરી વખત રિપીટ કરું છું. ધેટ ઇઝ અ ડોગ. તે કૂતરું છે. બરાબર છે. અથવા પેલું કૂતરું છે. છેલ્લે પૂર્ણવિરામ મૂકવાનું ભૂલશો નહીં. નંબર 5, ઇઝ ધીસ અ ગ્લાસ? શું આ પ્યાલો છે, ગ્લાસ છે? નકારમાં જવાબ આપીશું પહેલાં અને તે પણ ટૂંકો જવાબ આપીશું. નો ઇટ ઇઝન્ટ. ના તે નથી. ના તે ગ્લાસ નથી એવું એનું કહી શકાય. જવાબ સુધારવાનો છે આપણે. ઇટનો ઉપયોગ કરીશું. ઇટ ઇઝ અ કપ. ઇટ લખીશું એટલે આઈ કેપિટલ થશે.
ઇટ જોડે ઇઝ લખવાનું છે. ઇટ ઇઝ અ કપ. કપનું સ્પેલિંગ CUP કપ. અને છેલ્લે પૂર્ણ વિરામ. 6 નંબર, ઇઝ ધેટ અ કેપ. શું પેલી ટોપી છે? ટૂંકો જવાબ નકારમાં નો ઇટ ઇઝન્ટ. ના તે નથી. વાક્ય સુધારીને જવાબ લખવાનો છે. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તે છત્રી છે. ઇટ ઇઝમાં આઈ કેપિટલ, ઇટ પછી ઇઝ મૂકવાનું છે. એન આર્ટિકલ મૂકીશું કારણ કે અમ્બ્રેલામાં યુ આવશે. UMBRELLA અમ્બ્રેલા એટલે છત્રી. અમ્બ્રેલાનો સ્પેલિંગ દરેકને આવડવો જોઈએ. બરાબર છે. અને અંતે છેલ્લે ઇઝ ધીસ અ ચેર. શું આ ખુરશી છે? જવાબમાં સાચો જવાબ આપણે લખવાનો છે યસ ધીસ ઇઝ અ ચેર. હા આ ખુરશી છે. પછી રિપીટ કરવું છે જવાબને. યસ વાય કેપિટલ યસમાં અલ્પવિરામ. યસ ધીસ ઇઝ અ ચેર. હા આ ચેર ખુરશી છે. દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો હશે. અને જે રીતે હું જવાબ બોલ્યો છું એ રીતે તમારે પણ ઘરે નોટમાં સારા અક્ષરે જવાબ લખવાના છે, જેની સૂચના હું અવારનવાર આપું છું, જેથી કરીને તમને એક્સરસાઇઝ કરવામાં અનુકૂળતા રહે. આગળ 8 નંબર, ઇઝ ધેટ અ કાવ. શું તે ગાય છે? ચિત્ર જોશો એટલે ખ્યાલ આવશે. જવાબ નકારમાં. ટૂંકો જવાબ નો ઇટ ઇઝન્ટ. ના તે નથી. જવાબ સુધારવાનો છે આપણે, એટલે કે સાચો જવાબ લખવાનો છે. ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. ઇટ ઇઝ એન એલિફન્ટ. ઇટમાં આઈ કેપિટલ, ઇટ પછી ઇઝ આવશે. એન આર્ટિકલ મૂકવાનો છે અને એલિફન્ટનો સાચો સ્પેલિંગ લખવાનો છે ELEPHANT. ઇટ ઇઝ એન એલિફન્ટ. 9 નંબર પર જઈશું. ઇઝ ધીસ અ ટ્રેન. શું આ રેલગાડી છે? જવાબ હકારમાં આપવાનો છે યસ હા ધીસ ઇઝ અ ટ્રેન. યસમાં વાય કેપિટલ, યસ પછી અલ્પવિરામ, ધીસમાં ટી નાનો. યસ ધીસ ઇઝ અ ટ્રેન. હા આ રેલગાડી છે. અને છેલ્લું અંતિમ, ઇઝ ધેટ અ બનાના. શું પેલું કેળું છે? ચિત્ર જોઈને ખ્યાલ આવ્યો હશે. નો ઇટ ઇઝન્ટ. ના તે નથી. નો ઇટ ઇઝન્ટ. નો લખીએ એટલે એન કેપિટલ, નો પછી અલ્પવિરામ, ઇટમાં આઈ નાનો થઈ જશે ટૂંકો જવાબ આપીએ ત્યારે. નો ઇટ ઇઝન્ટ. ના તે નથી. સાચો જવાબ લખવાનો છે ઇટ ઇઝ એન એપલ. તે સફરજન છે. ઇટમાં આઈ કેપિટલ, ઇટ ઇઝ એન એપલ. આર્ટિકલ એન આવશે કારણ કે એપલમાં એ સ્વર છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે. આપણે 2 એક્સરસાઇઝ કરી છે. પહેલી એક્સરસાઇઝ આર્ટિકલની કરી છે અને એના પછી ધીસ ધેટના પ્રશ્ન વાક્યોના જવાબ આપ્યા છે. ફરી વખત દરેકને યાદ કરાવી દઉં કે આપણે આ નોટબુકમાં સારા અક્ષરે એક્સરસાઇઝ ઘરે લખવાની છે. અને જ્યારે પણ સ્કૂલ ખુલે ત્યારે તમારા વિષય શિક્ષકને આ હોમવર્ક બતાવવાનું ભૂલશો નહીં. બસ તારે અત્યારે આટલું જ છે. ફરી ગ્રામરની બીજી એક્સરસાઇઝ લઈને ફરી મળીશું. ત્યાં સુધી સર્વે ઘરે સારી રીતે અભ્યાસ કરે તેવી શુભેચ્છા છે. સ્ટે હોમ એન્ડ સેફ એટ હોમ ઓર લીવ સેફ એટ હોમ. બધા ઘરે રહો અને સલામત રહો. બસ ત્યારે સત કેવલ સાહેબ.